રાધનપુર નગરપાલિકામાં પુનરાવર્તનની લહેર છે। કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે। કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી લીધી છે। 28 બેઠકોમાંથી ભાજપે 25 બેઠકો પર કબજો કર્યો છે। વોર્ડ નંબર 3 થી વોર્ડ નંબર 7માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે। રાધનપુર, ચાણસ્મા અને હારીજ પાલિકા ભાજપે કબજે કરી છે। પેટા ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો યથાવત રહ્યો છે। હારીજ અને રાધનપુર પાલિકામાં 7 રાઉન્ડમાં તેમજ ચાણસ્મા પાલિકાના 6 રાઉન્ડના અંતે કમળ ખીલી ઉઠતા ભાજપના કાર્યકરોએ જીતની ઉજવણી કરી। ભાજપની ભવ્ય જીત થતા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મન મૂકીને નાચ્યા હતા। જે મેં ધાર્યું એથી કલ્પના બારું પરિણામ આવ્યું છે। એ 25 સીટો આવી છે અમારી ભારતીય જનતા પાર્ટીની। એમાં દરેક સમાજના કાર્યકર્તાનો ખૂબ હું હૃદયથી આભાર માનું છું અને મોદી સાહેબનો જે મંત્ર છે એને સાર્થક કર્યો છે રાધનપુરની જનતાએ કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। એટલે રાધનપુરમાં જે વિકાસને મત આપ્યો છે એ બદલ જનતાનો ખૂબ હું આભાર માનું છું। ને મને સાથ સહકાર સમર્થન આપી જે લોકોએ દિન રાત તનતોડ મહેનત કરી અમને વિજય બનાવ્યા છે તેમનો પણ આભાર માનું છું અને બીજેપી પક્ષના મોવડી મંડળનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। એ લોકોને અમે વાત કરી છે કે રાધનપુરમાં બીજેપીની બોડી બનશે તો રાધનપુરને અમે હરિયાળું બનાવી દઈશું। રાધનપુરની અંદર વિકાસના કામો જે ઘણા 10 વર્ષથી કોંગ્રેસની બોડી હતી ગામને ઉકેડામાં તબદીલ કરેલું હતું તેને રળિયામણું અને કાશ્મીર જેવું બનાવવાની અમારી કોશિશ રહેશે।